નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ છે અને 1000 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. જો મિત્રો તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો અને કયા શેરમાં રોકાણ કરવું તે મૂંઝવણમાં હોય તો તમે એક વખત રિયલ એસ્ટેટ સેક્ટરની કંપની DLF ના સ્ટોક વિશે વિચારી શકો છો. બ્રોકરે તેની ટાર્ગેટ પ્રાઇસ વધારી 1000 રૂપિયા કરી છે. જેપી મોર્ગને તેની ઓવરવેટ ટ્રેડિંગમાં જાળવી રાખ્યો છે. ફર્મે શેર માટે વર્તમાન ભાવ 867 કરતા 15% વધુ ટાર્ગેટ ભાવ આપ્યો છે. અગાઉ આ ટાર્ગેટ 925 રૂપિયા હતો. એનાલિસ્ટનું માનવું છે કે કંપનીના નાણાકીય વર્ષમાં 1 બિલિયન ઓપરેટિંગ કેશ ફ્લોને પાર કરશે. એટલે કે શેર છે DLF નું અને 1000 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપે છે. તો વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે. DLF ના શેરે શુક્રવારે શાનદાર શરૂઆત કરી હતી. આ શેર 834 પર ખુલ્યો અને 5.5% વધારા સાથે 867.50 ભાવ પર બંધ થયો. દિવસના કારોબારમાં તે 873 રૂપિયા 85 પૈસાના હાઈ પર પહોંચ્યો. છેલ્લા એક વર્ષમાં સ્ટોકે 81.5% મજબૂત થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 20% નો વધારો થયો છે શેરમાં. પછી વાત કરીએ કે શેરમાં તેજીનું એક મોટું કારણ એ છે કે DLF ને GST ની બાબતમાં રાહત મળશે. લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ પર વિવાદિત 18% GST નો કેસ ઉકેલવાની શક્યતા છે અને જમીન માલિકી અને ડેવલપર્સ 18% GST ની વિરુદ્ધ છે. કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં DLF નું ચોખ્ખો નફો વાર્ષિક આધારે 23% વધી 645.61 કરોડ રૂપિયા થયો. એક વર્ષમાં કંપનીનો નફો 527 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 1521 કરોડ રૂપિયા રહી, જે 1729 કરોડ રૂપિયા થઈ ગઈ. એટલે ગયા વર્ષે 1521 કરોડ હતી, જે વધી આ વખતે 1729 કરોડ રૂપિયા આવક થઈ છે. પછી કંપની DLF તાજેતરમાં Q1 FY25 ના પરિણામો જાહેર કર્યા, જેમાં કંપનીએ આગામી થોડા વર્ષોમાં આશરે 3.7 કરોડ ચોરસ ફૂટને આવરી લેતી મિલકતો શરૂ કરવાની યોજના જાહેર કરી છે. આનાથી કંપનીને 1.4 લાખ કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના પણ છે. જૂન ક્વાર્ટરમાં DLF નું કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં બમણું થયું હતું, જ્યારે ઓપરેટિંગ કેશ ફ્લો 152% નો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે 17,000 કરોડના વેચાણ બુકિંગનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં દિલ્હી, ગુરુગ્રામ, ચંદીગઢ અને મુંબઈ અને ગોવામાં પ્રોજેક્ટ સામેલ છે. તો મિત્રો, આ વિડિયોમાં આપણે રિયલ્ટી શેર DLF ના વિશે વાત કરી, જેમાં 1000 રૂપિયાના ટાર્ગેટ સાથે એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડિયોમાં. ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.